મેલા સિંધી રંગ ઉત્સવ સિંધી ભવન રામનગર રાંદેર સુરત। સિંધી રંગ ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી। છેલ્લા 25 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે। સમૂહ લગ્ન, રક્તદાન કેમ્પ, વિદ્યાર્થીઓ માટે ફી નોટબુક વિતરણ કરવામાં આવે જેવા ઘણા સામાજિક સેવા કાર્યો આયોજનો કરે છે। આ સ્થાનના ફાઉન્ડેશનના લાલભાઈ ભટ્ટ, અશોક નારણદાસ લાલવાણી, ભગવાનભાઈ, અશોકભાઈ અડવાણી પૂરી કમિટી હાજર રહી હતી અને રંગ ઉલ્સથી હોળીના પાવન તહેવારોમાં ધૂળેટી રંગો મનાવાય હતા। રિપોર્ટર છાયા પટેલ, અડાજણ, સુરત। शुभ नाम अशोक नारायणदास लालवाणी। सर તમે આ સંસ્થા સાથે ક્યારે જોડાયા? અમે 25 વર્ષથી જોડાયેલા છીએ આ સંસ્થામાં। ને આ સંસ્થા શરૂ કરવાનો ઉદ્દેશ શું હતો? આ સંસ્થા લોકસેવા મંડળ આ સંસ્થા લોકસેવા મંડળ સિંધી સમાજ ભવન જે અમારું છે તે અમારું આજે 25 વર્ષથી કાર્યરત છે। 1967માં અમે એની શરૂઆત કરેલી હતી અને લગભગ 1996-97માં અમે બનાવવાનું ચાલુ કર્યું। 2000માં મારી કમ્પ્લીટ થઈ। સંસ્થાનો ઉદ્દેશ શું હતો? સંસ્થાનો ઉદ્દેશ્ય છે અમારો કે ગરીબ આપણે જે રામનગરના સિંધી સમાજ છે સમાજ સેવાનો જ અમારો હેતુ છે। અને સંસ્થા આના સિવાય બીજા કયા આયોજન કરે છે? આના સિવાય અમે સમૂહ લગ્ન કરીએ છીએ અને બીજું ચેરિટીમાં અમે ગરીબોને અનાજ આપીએ છીએ, ગરીબોને મેડિકલની સહાય આપીએ છીએ। ધન્યવાદ। તેના પછી ઘણા વર્ષમાં 3-4 વખત અમે બ્લડ ડોનેશન કેમ્પ છે ને બીજા પણ સમાજના કાર્યક્રમ હોય છે અમારા, તે અમે કરીએ છીએ। અને પોતાનો અમારો ફિઝિયોથેરાપીનો પણ અમારો એક ચાલે છે સંસ્થામાં, બાજુમાં જ છે, જે એકદમ નોમિનલ દર ફક્ત 80 રૂપિયામાં ચાર્જીસ લઈને 1 કલાકનો એ લોકો ટ્રીટમેન્ટ આપે છે। થેન્ક યુ। આ સંસ્થા જે અમે હોળી મનાવીએ છીએ તેમના જે ફાઉન્ડર મેમ્બર હતા અમારા લાલભાઈ સિંધુ સેવા મંડળ ટ્રસ્ટ, એ સાજનદાસ કટારી કરીને હતા, છે અત્યારે પાછળ પકડા છે સાજનદાસ કટારી। એમણે શરૂઆત કરેલી હતી અમને આપણે હોળીના રંગની, પછી અમે એમની સાથે જોડાઈ ગયા। આજે અમે 3 સંસ્થાઓ મળીને અમે આ કરીએ છીએ।